હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો, હું છું દેવર પરમાર. મિત્રો, અત્યારે યોગી આદિત્યનાથના ગામમાં છું, ગોરખપુરમાં. અને આ આપણા જૂનાગઢમાં નવનાથ સિદ્ધસ્વર્યા છે થઈ ગયા. અને નવનાથમાં એમાંથી આપણે ગુરુ ગોરખનાથ, એમના ગુરુ મસેન્દ્રનાથના જે શિષ્ય હતા, ગુરુ ગોરખનાથની આ જગ્યા છે, જોઈ શકો છો. આપણે પાછળના કેમેરે હું બતાવું. અને આ છે ગોરખપુર. આપણે યોગી બાબા છે, કટ્ટર હિન્દુ, તેમનું જ ગામ, આ એમનું જ ધામ છે. એમાં જ હું બેઠો છું. એટલા માટે પાછળના કેમેરે હું તમને બધું બતાવું કેવો છે નજારો. જો આ એમનું ધામ જ છે, બહુ જ મોટું છે. આ પણ એમનું જ છે. આ ક્યાં દેખાય નજર કરો ને આ બધું. અને અત્યારે ગોરખપુરમાં છું. અને આ ગુરુ ગોરખનાથની જગ્યા છે, જોઈ શકો છો, બહુ જ મોટી છે. અને અહીંયા દર રવિવારે બાબા આવે છે, યોગી આદિત્યનાથ. અને આ બહુ મોટું મંદિર છે. ને કેટલા બધી અત્યારે સંતવાણી ચાલુ છે આ બાજુ. હમણાં હું નાત હતો, આ બાજુ પણ ઓલ બધું દેખાય, એ બધું આવી ગયું, જોઈ શકો છો. આ બધું ગૌશાળા છે. આ બધી ગાયોની ગૌશાળા છે. આવી તો ઘણી ગૌશાળાઓ છે. અને ઓલી બાજુ ઝાડી બાડી બહુ જ જોરદાર છે, જોઈ શકો છો. જગ્યા એક નંબર વાવે. અને આ મંદિર તો અહીંથી થોડુંક નાનું લાગે છે. ઓલી બાજુ જઈને કાગડો બેઠો જવો. અહીં તો દરેક જાતના પક્ષી છે. આની ઓલપા આપણે સિંહ, દીપડા ને બધું રહેવાનું છે. ઓલપા પ્રાણી રહેવાનું પ્રાણી બાગ છે. ના તો આપણે જવું. પણ અહીંયા તો બધું ઠીક. આ તો સ્લેબમાંથી ઊભો છું. તો ઈલપા જઈને તે તો ઓર મજા આવે છે. કેટલી જાતની ઝાડી છે, બધી એક જ નંબરની. હમણાં એ બાજુ જાઓ તો હું બતાવીશ. આ તો નવરો બેઠો તો મને એમ થયું કે વિડીયો ઉતારું, એટલા માટે. આ બધી બાબાની જ જગ્યા છે. અને આ બાજુ પણ ગૌશાળા છે, જુઓ, અહીંયા પણ છે. આની ઓલી બાજુ પણ છે. અને મંદિરનો નજારો તો ઓલી બાજુ જાય ને ત્યારે એક નંબર લાગે. અને કહેવાનો પ્રશ્ન એટલો કે ભાઈ, પોલીસની સિક્યુરિટી મેં જોઈ, બધી ઘણી જગ્યાએ મેં જોઈ. પણ આજે બાબાના ધામમાં એમની જગ્યામાં જેટલી છે ને, એટલી પોલીસની સિક્યુરિટી ક્યાંય નહીં હોય. બધી ખૂણે ખૂણે ભરી બંદૂકે તે, બીજી વાત જ નહીં. અને અમને તો બધું તપાસ્યું, ઘડીએ ઘડીએ બધી વસ્તુ તપાસતા, ત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. એટલા માટે સિક્યુરિટીની તો પાર જ નહીં. અને કહેવાનો પ્રશ્ન લો કે મિત્રો, પોલીસને જોવાય નહીં, મને તો મજા આવતી. કારણ કે એ છે ને જોરદાર પોલીસ, એમ બધી આમાં સીધી પોલીસ, એમ ઘટે જ નહીં. બોડી બનાવેલી, અને કડ મશીન ખંભે, અને બધી રીતે, સમજ્યા? એટલે સિક્યુરિટી એટલે એમાં ઘટે જ નહીં, સકલું ન ફરકે એવી સિક્યુરિટી છે. અને હમણાં હું આ બાજુનો વિડીયો પણ છોડી દઈશ. જય શ્રી રામ.